અમદાવાદ બન્યું છે વર્લ્ડ હેરિટેજ સિટી, ભારત દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી, ને આપણી છાતી તો ગજ ફૂલી. ચાલો જોઈએ આ મજાનું શહેર, ખબર પડે કે કેમ વરસી યુનેસ્કોની મહેર. મુહૂર્તની પોળ ને હાજા પટેલની પોળ, મોટી હમામની પોળ ને લાંબેશ્વરની પોળ, દેસાઈની પોળ ને રતન પોળ, શાંતિનાથની પોળ ને ઢાલની પોળ, શેઠની પોળ ને સોદાગરની પોળ. પોળ 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 રે પોળ પોળ પોળ, તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. પોળે પોળે ખડકી ખાંચા ને પાણીના ટાંકા, કોતરેલા કમાડ ને ઝરૂખા આખે આખા, શાંતાગૌરી ને ઓટલે થાતા બધા ભેગા, રાજુ હોય કે રહીમ હોય કે હોય પછી રેખા. પોળના મિજાજનું તે શું કહેવાય, અહીં તો બસ જલસાથી તા થૈયા થૈયા થાય, તા થૈયા થૈયા થાય, તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. કદાચ વસુદેવ કુટુંબકમના વિચારે સૌથી પહેલા અહીં જ પાપા પગલી ભરી હતી. 600 વર્ષથી પણ વધારે જૂના શહેરમાં ભેળા રહેતા સૌએ આ પોળોમાં હંમેશાથી હવાનું હેત અને ઉજાસનો ઉલ્લાસ માણ્યો છે. ઓફકોર્સ નેચરલ વેન્ટિલેશન બનાવ્યા છે જેવા સરસ. ચોક અને જાળિયા, ઝરૂખા અને કમાડ, એક જુઓ ને બીજું ભૂલો એવું. 15મી સદીથી પોળોએ આ શહેર પર ધબકવાનું શરૂ કર્યું. તે આજે એ પોળોનો પલ્સ રેટ શહેરનો કાર્ડિયોગ્રામ પરફેક્ટ રાખે છે. મુહૂર્તની પોળ શહેરની પહેલી અને સૌથી જૂની પોળ છે. વાતો વત્તા વાલ એટલે અમદાવાદની પોળ. મૂળે તો પરા અને એમાંથી બનેલી પોળો, પાછા પોળમાંય પરા અને દરેક પોળના શિરમોર જેવી ઓહો કરાવી દે એવી ભવ્ય હવેલી. સાગના લાકડા પર થયેલું બારીક નકશીકામ, જાણે એક એક વળાંકોમાં ઉપસેલી પરંપરા. ટંકશાળની હવેલીની 27 ગજ લાંબી રવેશ જોઈને લાગે કે પેલી કવિતામાં જેની વાત કીધી છે ને, એ વાટ નિરખતી રૂપની રાણી કદાચ અહીં જ ક્યાંક ઉભી રહેતી હશે. તો હરકુંવર શેઠાણીને ભૂલતા નહીં. આ શેઠાણીને ભલભલા સરપાવ મળ્યા હતા, તો પછી એમની હવેલી પણ ખાસ જ હોય ને વળી. જાઓ જલાલી આજે અહીં ડોક્યુમ કરે છે એમ કહેવાય. અને રાયખડમાં આવેલા દીવાનના બંગલાની સ્ટકો વર્કની અદ્ભુત કારીગરી આંખે ઉડીને વળગે એવી છે. ધન, વૈભવ અને દોસ્તીથી ભરપૂર શહેર બધાની કાળજી લે. એટલે જ તો એક સંતના કહે બાપાલાલ મોદીએ કારંજમાં પંખીઓ માટે ચબૂતરો ખડો કરાવ્યો. આજે પણ પંખીઓના વિસામાં અને કલશોર માટે મુકામ પોસ્ટ અમદાવાદમાં ઠેર ઠેર ચબૂતરા અડીખમ ઉભા છે. વળી અહીં પોળના ગપાટા સાથે સીદીઓની ધમાલ પણ છે. સીદીઓ અમદાવાદના પોતાના આફ્રિકીઓ. વાતોના વડા અને સમૃદ્ધિના સબડકાની સાથે સાથે આપણું અમદાવાદ પહેલેથી જ શોપિંગ સ્માર્ટ હતું. ડબગરવાડમાં ઝાકીર હુસેનના તબલાથી માંડીને શંકરનું ડમરું પણ બને છે. અહીં બનેલા વાજિંત્ર પર તો કેટલા મહારથીઓનો તાલ સેટ થયો છે એની ગણતરી કરવા ત્રિતાલ કે દાદરાની માત્રાઓ ઓછી જ પડે. વળી ભક્તિની પરંપરામાં પણ શહેરે કલા જીવાડી છે. દેવી પૂજક તરીકે ઓળખાતા ચિતારાઓને હાથે બનેલી માતાની પછેડી 300 વર્ષ જૂની કળા હોવા છતાં આજે વિદેશમાં પણ પ્રચલિત થઈ ચૂકી છે. જૂના અને જાણીતા ગુજરી બજારમાં રવિવારની એક સવાર તમને અચંબામાં નાખી દેશે. કંઈ કેટલું જાત ભાતનું આ બજારમાં મળતું હોય છે. અને હા, ફેશનને મામલે પણ અમદાવાદ ટોપ છે. કાપડની દુનિયાની એકે એક વેરાયટી તમને ડાલગરવાડની ગલી કૂંચીમાં મળી જ જવાની એ 100%. લોકલ કારીગરીના નમૂના જોવા હોય તો રાણીના હજીરે તો જવું જ પડે. અને હા, ટેક્સટાઇલમાં અવ્વલ કહેવાતા શહેરનું આગવું આશાવલી બ્રોકેડ એટલું જાજરમાન છે ને, જેની વાત તો આઈને અકબરીમાં સુદ્ધા કરાઈ છે. હજી કંઈ શોપિંગ રહી ગયું હોય તો લો ગાર્ડનનું માર્કેટ તો મિસ કરતા જ નહીં. હેન્ડીક્રાફ્ટથી માંડીને કાચકામ અને ભરત ભરેલા ઝોળા અને 12 માસ મળતા ચણિયાચોળી એટલે લો ગાર્ડન. શોપિંગ કરીને થાક્યા હો તો કંઈ ખાઈ લો ને પ્લીઝ. એટલા બધા ઓપ્શન્સ છે કે ક્યાં જવું ને ક્યાં ન જવું એ નક્કી કરવું પડશે.
રાત માથે આવી ગઈ હોય તો દિવસનો વેશ બદલીને રાત માટે તૈયાર થઈ ગયેલા માણેક ચોકમાં જ જવાય. પાઇનેપલ પીઝા અને ચોકલેટ સેન્ડવિચ જેવી વેરાયટી સાથે મળે છે જોરદાર ભાજીપાઉં અને બટરથી નીતરતા ઢોસા પણ. લો ગાર્ડનની ખાવ ગલી પણ તમારી 7 પેઢીના ચટાકા પૂરા કરી દે એવી મસ્ત છે. શહેરમાં બધું તમારી ખિદમતમાં હાજરા હજુર છે બોસ. બાય ધ વે, આટલું કામઢું શહેર જબરું મોજીલું છે. એકે તહેવાર એવો નથી જે ઉજવવામાં અહીં લગીરે કચાશ રહી જતી હોય. હોળી, ધૂળેટી, દિવાળી ને ક્રિસમસ જેવા તહેવારો તો ખરા જ, પણ ઉત્સવ પ્રિય અમદાવાદની ખરી ઓળખ તો ઉત્તરાયણ અને નવરાત્રીને જ ગણવા પડે. કે હે અમદાવાદમાં કોકદી ભૂલો પડજે ભગવાન, ને થા અમારો મહેમાન. હાથમાં દેશું માજો પતંગ ને કરશું કાયપો છેનું તોફાન. તારા એવા કરશું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું શામળા. ઉત્તરાયણ એટલે ઘરે ઘરે તાળા અને ધાબે ટોળાનો તહેવાર. આ ઉત્તરાયણના માંજાએ આખી દુનિયાનું પિલ્લું વાળ્યું છે. એટલે જ તો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં દેશ પરદેશથી લોકો અહીં ખેંચાઈ આવે. આખા દિવસના અવકાશી યુદ્ધ પછી જરાય નહીં થાકેલું શહેરનું આકાશ આતશબાજીની રોનકમાં ચમકી ઉઠે છે. કાયપો છે એની બૂમાબૂમ કરનારું આ શહેર ગરબાના પાસ છે નો સવાલ એટલી શાલીનતાથી કરતું હોય છે ને કે બસ. શૃંગાર, જોશ, ઉત્સાહ, સંગીત, ભક્તિ, શક્તિ, ઉપાસના, નૃત્ય અને યૌવન એટલે નવરાત્રીની 9 રાતોના વેશ. હું અમદાવાદ છું. તમને મન થશે એટલું મને માણી શકશો. તમને ગમતું, તમને રમાડતું અને તમને જીવાડતું કેટલું મારી શિરા ધમનીઓમાં વહે છે. આ હું છું અમદાવાદ. મારો મિજાજ છે ફાગણના ફાલ જેવો છલોછલ. હું છલકાઉં અને તમને તરબોળ કરી દઉં.